પારડી હાઈવે પર ઉભેલા કન્ટેનર પાછળ કન્ટેનર ઘૂસી જતા ચાલક કેબિનમાં દબાયો। એકત્ર થયેલા લોકોએ ભારે જહેમતે બહાર કાઢી 108 મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો। ઘટનાની મળતી વિગતો મુજબ શનિવારના રોજ બપોરના સુમારે વાપીથી સુરત તરફ જવાના નેશનલ હાઈવે નંબર 48ના ટ્રેક પર નવી મામલતદાર કચેરી આગળ એક કન્ટેનર નંબર MH40CD 9806નો ચાલક કોઈ કારણસર હાઈવેના સાઈડે કન્ટેનર ઊભું રાખ્યું હતું, જેના થોડા સમય બાદ વાપી તરફથી પૂરપાટ ઝડપે આવતું કન્ટેનર નંબર RJ23GB 8014ના ચાલક અનુજ મોરિયા રહે રાજસ્થાનનાઓ કોઈ કારણસર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ઊભેલા કન્ટેનર પાછળ અનુજનું કન્ટેનર ઘૂસી ગયું હતું અને ફિટ થઈ ગયું હતું। આ અકસ્માતમાં ચાલક અનુજ ગંભીર રીતે ઈજાના સાથે કેબિનમાં ફસાઈ ગયો હતો। જો કે અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને 20 થી 25 મિનિટની ભારે જહેમતે ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ચાલકને પ્રથમ પારડી CHC બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પારડી પોલીસ મથકના ટ્રાફિક વિભાગને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી।